હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? જુઓ, આ નાના અમથા ફ્રોકમાંથી આપણે બનાવીએ એક સુંદર મજાનું બેગ. તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં ફ્રોકને આવી રીતે જમીન પર મૂકી એને વચ્ચેથી કટ કરી લઈશું, કંઈક આવી રીતે. જોઈ શકો છો તમે. અને પછી ચાલો એને સાઈડ કરીએ અને હવે બાકી બચેલા કપડાને પણ કટ કરી લઈએ. પાછળથી મેં 2 પત્તા હતા તે પણ કટ કરી લીધા છે. હવે આગળ પર જે આ દોરીઓવાળો ભાગ છે એનો પણ થોડો ભાગ આપણે લઈ લઈશું, કારણ કે તે આપણને બેગમાં પોકેટ બનાવવા માટે કામ આવશે. જુઓ, આવી રીતે આ કટ કરી લીધું છે અને સેમ રીતે બીજું પણ કટ કરી લઈશું. અને બાકી બચેલા કપડામાંથી આપણે પટ્ટાઓ કાપીશું, કારણ કે એ પટ્ટાને આપણે ચેન લગાવવા માટે, બેલ્ટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેશું. કંઈક આવી રીતે. જુઓ, મેં એમ કરીને પટ્ટાઓ કાપી લીધા. હવે હું બટન પણ એમાંથી કાઢી નાખીશ, કારણ કે બટનના કારણે મશીન પર સિલાઈ વાગશે નહીં અને આપણી સોય તૂટી જશે. બટન રિમૂવ કરી નાખ્યા છે. જુઓ, અને હવે વચ્ચેથી આપણે સિલાઈ લેશું. હવે એક આપણને ડબલ ફોલ્ડ કરશું અને ચોકથી આવી રીતે નિશાન કરશું. આપણે ડોર અથવા 2 ઇંચનું નિશાન આ બાજુ સાઈડથી પણ અને પેલી બાજુની સાઈડથી પણ કરવાનું છે અને એને ચોરસ આકારમાં કટ કરી લેવાનું છે, કંઈક આવી રીતે. જુઓ, મેં કટ કરી લીધું છે. હવે જે આપણે કાપડમાંથી જે કટકા કટ કર્યા હતા દોરીવાળા, તેમાંથી આપણે દોરી રિમૂવ કરી રાખશું, કારણ કે એ આપણને પોકેટ માટે બનાવવા માટે જોઈશે. આવી રીતે મેં તમને મૂકીને બતાવું છું, જોઈ શકો છો. આવી રીતે આપણે આને સિલાઈ લેવાનું છે. હવે મેં બધી વસ્તુનું સિલાઈ લઈ લીધું છે. હવે મેં ચેન માટે વ્હાઇટ કલરની ચેન લીધી છે. તમને પસંદ હોય તમે કોઈ પણ કલરની ચેન લઈ શકો. જુઓ, મેં પોકેટનો હિસ્સો બનાવી લીધો છે અને એની સાથે પણ ચેન અટેચ કરી દીધી છે, કંઈક આવી રીતે. કેટલું સરસ દેખાય છે. હવે આપણે એને પણ અટેચ કરી લઈશું. હવે મેં ચેન લઈ લીધી છે, એમાંથી મને નાની ચેન ખૂબ ગમી છે તો મેં એટેચ કરી લીધી છે. જુઓ, આવી રીતે. હવે આની ઉપર કંઈક કારીગરી કરીશું તો મેં કોરી લઈ લીધી છે અને આવી રીતે લગાવી પણ મને ગમી નહીં, એટલે મેં રિમૂવ કરી નાખી અને બીજી રીતે લગાવી. તો હવે આ ફાઇનલ લુક તમે જોઈ શકો છો કે આ બેગ બનીને કેટલું સરસ રેડી થઈ ગયું છે. તમે પણ તમારા ઘરમાં આવી જ રીતે કપડાં ડેનિમના છે અથવા કોઈ પણ તમને મનપસંદ કપડાં ગમતા હોય તો તમે આવી રીતે બેગ બનાવી શકો છો. હવે મારો ચાલતો લે.